નમસ્કાર મિત્રો, અમારી ભક્તિબેન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાયનો। તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો। આપણે વિડીયોને શરૂ કરીએ। હે પ્રિય શ્રોતાઓ, આ પવિત્ર ક્ષણે આપ સૌનું એક એવા દિવ્ય ગ્રંથમાં અમૃતમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, જે ગ્રંથ માત્ર ધર્મ નથી શીખવતો, પરંતુ જીવન જીવવાની સાચી કળા શીખવે છે। ગીતા એ કોઈ એક ધર્મ નથી, એક જાતિ કે યુગ માટે નથી। ગીતા એ સમગ્ર માનવજાત માટે છે। જ્યારે મન અશાંત થાય, જ્યારે જીવનમાં પ્રશ્નો ઊભો થાય, જ્યારે હું કોણ છું એવો વિચાર મનમાં આવે, ત્યારે ગીતા આપણને સાચો માર્ગદર્શક બને છે। આજે આપણે ગીતાના એવા અધ્યાયમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, જે અધ્યાય આપણને આપણા શરીરથી આગળ લઈ જાય છે અને આત્માથી ઓળખાણ કરાવે છે। શ્રીમદ ભગવદ્ ગીતાનો 13મો અધ્યાય, ક્ષેત્ર ક્ષેત્રક્ષ વિભાજન યોગ। મિત્રો, આપણે આ બધા રોજિંદા જીવન માટે કહીએ છીએ, આ મારું શરીર છે, પણ શું ક્યારેય વિચાર્યું છે કે જે કહે છે મારું શરીર એ કોણ છે? જો શરીર મારું છે તો શું શરીર નથી? તો પછી હું કોણ છું? આ જ પ્રશ્ન અર્જુન હૃદયમાં ઉદ્ભવે છે। યુદ્ધ ભૂમિ પર ઉભેલા અર્જુન માત્ર શસ્ત્ર યુદ્ધ નથી, તે માનવ મનનું પ્રતીક છે, જે જીવન મરણ દુઃખનું સત્ય વચ્ચે ઝૂંઝવે છે। અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, હે કેશવ, ક્ષેત્ર શું છે? ક્ષેત્રક્ષ કોણ છે? જ્ઞાન શું છે? અને જે જણાવ્યું છે એવું છે તે શું છે? આ પ્રશ્નો માત્ર અર્જુનના નથી, આ પ્રશ્નો આપણા સૌના છે। ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે એક જ અદ્ભુત સત્ય પ્રકટ કરે છે। તેઓ કહે છે કે આ શરીરનું ક્ષેત્ર છે, અને જે તેને જાણ્યું છે તે અક્ષેત્ર છે। શરીર બદલાય છે, નાશ પામે છે, પણ આત્મા અવિનાશ છે। આ અધ્યાયમાં આપણને શીખવે છે કે સાચી સમસ્યા બહાર નથી, સાચો ઉકેલ આપણા અંદર છે। જ્યાં સુધી આપણે પોતાને માત્ર શરીર માનીએ છીએ, ત્યાં સુધી દુઃખ, ભય અને બંધન છે, પણ જે ક્ષણે આપણે આત્માને ઓળખીએ છીએ, ત્યારે મુક્તિનો માર્ગ શરૂ થાય છે। શ્રોતાઓ, આ 13મા અધ્યાયમાં માત્ર તત્વ નથી, આ જીવન જીવવાની દિશા છે। આ અધ્યાય આપણને શીખવે છે કે અહંકાર દૂર કેવી રીતે રહેવો, સુખ દુઃખનો સંભાવ કેવી રીતે રાખવો, સાચું જ્ઞાન શું છે, અને પરમાત્મા કેવી રીતે જીવન રીતે વસે છે। જો તમે આ અધ્યાયને હૃદયથી સાંભળશો તો તમારા જીવન બદલાઈ શકે છે। ચાલો તો મિત્રો, આજથી આપણે શરીર નહીં, આત્મા બનાવીને યાત્રા શરૂ કરીએ। ચાલો જ્ઞાનના આ પ્રકારમાં આગળ વધીએ। ચાલો શ્રી કૃષ્ણના સમૃદ્ધ વચનો હૃદય ધારણ કરીએ છીએ। હવે એકાગ્રતા, ચિંતે, શ્રદ્ધા અને ભક્તિ સાથે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 13, ક્ષેત્ર ક્ષેત્રક્ષ વિભાજન યોગનું અધ્યયન શરૂ કરીએ। જય શ્રી કૃષ્ણ। હે પ્રિય શ્રોતાઓ, માનવ જીવનમાં સૌથી મોટું રહસ્ય એક જ છે, હું કોણ છું? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે જ ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ આપ્યો। આજના 13મો અધ્યાય આપણને શરીર અને આત્મા વચ્ચેની ભેદ સમજાવે છે। કુરુક્ષેત્રના મેદાનમાં ઉભેલો અર્જુન પૂછે છે, હે માધવ, ક્ષેત્ર શું છે? ક્ષેત્રક્ષ કોણ છે? જ્ઞાન શું છે? અને જે જાણવા યોગ્ય છે તે શું છે? અર્જુન હવે માત્ર યુદ્ધ વિશે નહીં, પરંતુ જીવનના સત્ય વિશે પ્રશ્ન કરી રહ્યો છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન, આ શરીર ક્ષેત્ર કહેવાય છે। ક્ષેત્ર એટલે કે ખેતર। જેમ ખેતરમાં પાક ઉગે છે, એમ શરીરમાં કર્મ, ભાવ, સુખ દુઃખ જન્મે છે। આ ક્ષેત્રમાં સામેલ છે 5 મહાભૂત: અહંકાર, બુદ્ધિ, મન, ઇન્દ્રિયો, ઈચ્છા, શ્રેષ્ઠ, સુખ અને દુઃખ। જે કંઈ બદલાય છે, નાશ પામે છે, એ બધું ક્ષેત્ર છે। શ્રી કૃષ્ણ કહે છે, જે આ ક્ષેત્રને જાણે છે તે અક્ષેત્રક્ષ છે। શરીરને જોડનાર, વિચારને જાણનાર, સુખ દુઃખને અનુભવનાર એ આત્મા છે। એ ભગવાન ઉમેરે છે, હું તમારા ક્ષેત્રમાં રહેલો છું, ક્ષેત્રક્ષ છું। પરમાત્મા દરેક જીવનમાં હૃદયમાં વસે છે। આત્મા અવિનાશ છે, જન્મે લેતો નથી, મરતો નથી, કાપી શકતો નથી, બળાવી શકતો નથી। શરીર નાશ પામે છે, પણ આત્મા સદાય રહે છે। ભગવાન કહે છે, સાચું જ્ઞાન એટલે કે વિનમ્રતા, અહંકારનો ત્યાગ, ક્ષમા, ઇન્દ્રિયોનો સંયમ, માતા પિતા અને ગુરુનો પ્રત્યક્ષ આદર, સુખ દુઃખનો સંભાવ, ભગવાન પ્રત્યે અખંડ ભક્તિ। આ ગુણો વગર શાસ્ત્ર વાંચવું પણ અધૂરું છે।
પરમાત્મા અનાવિદ છે, સર્વત્ર વ્યાપક છે, પ્રકાશનો પણ પ્રકાશ છે, જ્ઞાન, જ્ઞાતા અને ક્ષય ત્રણેય છે. જે પરમાત્માને ઓળખે છે તે જન્મ મરણ બંધન મુક્ત થાય છે. શરીર પ્રકૃતિ, આત્મા પુરુષ. પ્રકૃતિ કર્મ કરાવે છે, પુરુષ સાક્ષી બને રહે છે. જ્યારે આત્મા પોતાના શરીર માને છે ત્યારે બંધન છે, જ્યારે પોતાની આત્મા માને છે ત્યારે મુક્ત છે. હું શરીર નથી, હું આત્મા છું. પરમાત્મા મારા અંદર છે. જ્ઞાન અને ભક્તિ મોક્ષ મળે છે. હે પ્રિય શ્રોતાઓ, આજના આ પવિત્ર અધ્યાયના અંતે આપણે એક ઊંડું સત્ય સમજાવ્યું છે કે માનવતા જ માત્ર શરીર નથી પરંતુ આશ્રિત આત્મા છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં આપણને બહારની દુનિયા કરતાં અંદરની યાત્રા પર લઈ જાય છે. જ્યાં સુધી આપણે પોતાના દેહ માનીએ છીએ ત્યાં સુધી દુઃખ, ભય અને બંધન છે. પણ જે ક્ષણે આપણે સમજીએ છીએ કે હું આત્મા છું, ત્યાંથી જીવનમાં શાંતિ, સંતુલન અને સ્થિરતા આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે શરીર અને ક્ષેત્ર છે અને આત્મા એ અક્ષેત્ર છે. પરમાત્મા દરેક જીવનમાં સાક્ષી રૂપે વસે છે. જો આપણે અહંકાર, આસક્તિ અને અજ્ઞાનનો ત્યાગ કરી જ્ઞાન અને ભક્તિ માર્ગ ચાલીએ તો મોક્ષ આપણને દૂર નથી. હે ભક્તો, આ ગીતા વાંચવા માટે નથી, ગીતા સમજવા, જીવનમાં માટે છે. ચાલો દરરોજ થોડું થોડું આત્મજ્ઞાન જીવનમાં ઉતારીએ અને શ્રી કૃષ્ણના ઉપદેશના કર્મ ફેરવીએ. જય શ્રી કૃષ્ણ. ગીતા માતા કી જય. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.